મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાને લે. ભાઈ વાગ્યા છે સવારના 8 અને ભાઈ આપણે એને મસ્ત વરસાદમાં નાહી લીધું છે. આજે વરસાદ સવારનો ચાલુ છે અને ભાઈ રાતે 4 વાગેલા વીજળીના કડાકા થતા હતા, ગજબના કડાકા થતા. આપણે એમ લાગે ભાઈ આપણી નજીકમાં જ ક્યાંક વીજળી પડી હોય ને એટલા જોરદાર કડાકા થતા હતા. ભાઈ મને એક વસ્તુ સારી હતી, જે બી વાળે પાવર નહોતો કાઢ્યો, આપણને ગમ્યું. જે બી વાળે પાવર ન કાઢ્યો. બાકી મસ્ત વરસાદ આવે છે ને આપણે સવારમાં રિયાનને નીવાને સ્કૂલે મૂકવા ગયા ને ત્યાં વરસાદ આવતો તો વરસાદમાં પલળી લીધું, નાહી લીધું ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ મસ્ત મજા આવી ગઈ નાહવાની. ચાલો ગાડી ઉપર ઠંડુ લાગે પાણી, બાકી ધાબા ઉપર આવીને નાહ્યો ને પછી એટલે ટાઈટ ન વાય. આ રીતનું કાંઈક છે ભાઈ અમારા ગામમાં. ભાઈ મતલબ સુરતમાં વરસાદ થઈ ગયો છે સારો એવો, કલાકથી તો ચાલુ જ છે. વેરો ચાલુ હોય તો ખબર નહીં, કારણ કે હું ઉઠ્યો ને 7 વાગે 6:30 ત્યારે ચાલુ હતો ને 8 વાગ્યા હજી ચાલુ જ છે એમને વરસાદ એક ધારો. આવો નવો પડ્યા કરે ને અઠવાડિયું 10 દી તો કંઈક આ ગરમી રાહે. બાકી તો ભાઈ ફૂલ અલનીન્યો આવ્યો છે ક્યાંથી એ નથી ખબર. ભાઈ જોરદાર બફારો અને ગરમી થાય છે. પણ જોઈએ હવે આ અઠવાડિયું વરસાદ પડે તો કંઈક ટાઢું થાય એવું લાગે છે. બાકી સુરતમાં તો થાય નહીં, કારણ કે ડામર હોય, માટી પાણી જાય નહીં, કાંઈ જમીનમાં પાણી ઉતરે કાઢું થાય ને. ચાલો બાકી આ રીતનું કંઈક છે. અને બાકી વાગ્યા છે સવારના 8 અને ભાઈ આપણો મિત્ર છે ભાઈ કોક આપણા યુટ્યુબની અંદર આપણો ફોલોવર્સ છે ભાઈ કોક, કેટલા ટાઈમથી આપણને કહે છે ભાઈ કે આવું કમેન્ટ તમે લેજો ભાઈ કોક. પરમાર નામ છે એનું, મને નામ ભૂલાઈ ગયું. બાકી તમને હું ચાલુમાં આપી દઉં છું ભાઈનું નામ શું હતું એ. ચાલો બાકી મળીએ હવે ઓફિસે જઈને ડાયરેક્ટ. ચાલો ભાઈ જસ્ટ વખાણ કરીને મેં વ્લોગ મૂક્યો ને ભાઈ ત્યાં પાવર વયો ગયો. તો 2 જ મિનિટ થઈ છે હજી ભાઈ, ત્યાં પાવર કાઢી લીધો. પણ સારું છું, રાતે સૂતા હતા ત્યારે પાવર ન કાઢ્યો નહીં, બહુ એટલે બહુ મજા આવી. અત્યારે પાવર વયો ગયો છે, બફારો ચાલુ થઈ ગયો ભાઈ. વરસાદ આવે છે પણ ક્યાં ભાઈ વરસાદમાં ઠંડુ આ રીતનું કંઈક છે. બાકી જોઈએ હવે વરસાદ તો આવી ગયો એટલે ભાઈ જીબી વાળો લગભગ પાવર નીકળી જાય. પણ આપણે બોયલા ને એ ફળી ગયું, પાવર તરત વયો ગયો ભાઈ. જોઈએ હવે પાવર ક્યારે આવે છે. બાકી મળીએ હવે તમને ઓફિસે જઈને. તો ભાઈ આજે વરસાદ હતો ને તો આપણે છે ભાઈ વહેલા આવી ગયા છીએ ભાઈ ઓફિસે. હજી 15 મિનિટની વાર છે, 20-25 અડધી કલાકની વાર છે, સોરી. હજી આવા ટાણાથી આપણે છે ને ઘરેથી નીકળ્યા હોય, હજી તો 4 મિનિટની વાર હોય, કારણ કે વરસાદનું કાંઈ નક્કી નહીં ભાઈ. એટલે ધીમે ધીમે મસ્ત ફર્સ્ટ ક્લાસ હાઈકે આવ્યા ગાડી, અને હજી તો કોઈ આવ્યું નથી, ઓફિસે બંધ છે. કારણ કે વરસાદના હિસાબે થોડુંક વહેલું મોડું આવવામાં થાય નહીં કરતાં વહેલું વહી જવામાં વધારે મજા આવે. ચાલો બાકી તમારા સિટીમાં કે ગામમાં ભાઈ વરસાદ પડ્યો કે નહીં જરાક કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો મળીએ હવે ઓફિસમાં જઈને. આજે છે છેલ્લો દિવસ માર્કેટ, મહિનો પૂરો થાય છે મંથલી. 30 તારીખે ઓમય અને મંગળવાર છે. ચાલો ભાઈ મંગળ થઈ જાય તો મેળ આવી જાય, જોઈએ આજનું કામ કેટલું થાય છે. 5 hours later. ભાઈ આપણે આવી ગયા છીએ ઓફિસે ભાઈ. लिक्विडिटी पे सारी पे તમે જોઈ શકો છો ભાઈ बड़े प्लेयर्स एंटर होते हैं. મોબિલાલ એનું કામ કરે છે ભાઈ. કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે ભાઈ. કાનાના વાઘા હોય ને એનું મટીરિયલ છે ભાઈ. આ તને બતાવું, અમારે બોબીલાલનું છે ને મસ્ત. આ બસ આ તો ઓલો પેચ છે નવરાત્રિમાં લગાડવાનો, લહેંગા ચોલીમાં કે ક્યાંય લગાવવો હોય ને તમારે તો ત્યાંનો એનો પેચ છે. અને આ કાનાના વાઘા બનાવવા હોય ને, કાનાના વાઘાનું જ છે સ્પેશિયલી. જો ભાઈ સ્પેશિયલી ફોર કાનાના વાઘા માટેનું છે. તમને અહીંથી આમ કાપી નાખો એટલે કાનાના વાઘા બની જાય. અને આ જો મસ્ત મજાના ચકડા લગાવવાનું છે. જો હે જોરદાર આવા 5-6 આ જેટલા ફૂલ છે ને, અહીંયા 3 ને 3 6 ફૂલ છે ત્યાં છે ને. આ મસ્ત લગાવી ગયો ને એટલે જોરદાર લાગે ભાઈ. જો સ્પેશિયલ કાનાના વાઘા માટેનું છે ભાઈ. આ છે નવરાત્રિ માટેનું. અને આ તો બધી લેસ છે. બોબીલાલ કંઈક નવું ઇનોવેશન કરે છે ભાઈ વેપારી માટે. વેપારીને કંઈક નવું દેવું પડે કે નહીં તો ધંધો હાલે ને, નકર ન હાલે ને ધંધો. આ જો અમારો ધંધો જો કાર્ગોના પેન્ટ ફૂલ સ્ટોક આવી ગયો છે માલનો, કાર્ગો પેન્ટનો. તમારે લેવું હોય ને કાર્ગો પેન્ટ તો કમેન્ટ કરી દેજો. કોટનમાં આવશે મસ્ત, અને ખાલી 500 રૂપિયા. હો આપણે માર્કેટમાં જે તમને 800-900 રૂપિયાના પેન્ટ મળે ને આપણે માત્ર 500 રૂપિયામાં આપી દેવાના છે. કોટનના પેન્ટ છે, ગ્રીન કલર આવે છે, ખાકી કલર આવે છે. જો આ ગ્રીન કલર છે, ખાકી કલર છે, લાઇટ ગ્રે કલર અને બ્લેક કલર. 4 કલર આવે, ML XL XXL 4 સાઇઝ આવે છે. બરાબર મોબીલાલ? હા.
આ કાના માટેની તૈયારી થઈ રહી છે. બીજું શું નવું કાપ્યું પાછું? જો અચ્છા, નાનું ઝુમકું કાપ્યું. જો આ નાનું એવું ઝુમકું કાપ્યું. જો મસ્ત લાગે, તમે જોવો યાર. જે કાનાના વાઘા બનાવવા હોય તો મસ્ત બનાવ્યા છે. પણ બોબીલાલ વેચતા નથી, ખાલી વેપારીને જ આપે છે. એટલે તમે મિત્રો એમ ન કહેતા કે અમારે જોઈએ છે તો આપો એમ, કારણ કે આ વેપારી માટે જ છે સ્પેશિયલ, એટલા માટે સેમ્પલ બનાવી રહ્યા છે. પછી મોટો માલ નીકળશે, અત્યારે સેમ્પલ બને છે. ચાલો બાકી હવે મળીએ ઓફિસે. આખો દિવસ ભાઈ બહુ બોરિંગ, એટલે બોરિંગ ખરાબ દિવસ હતો આજનો. સારી એવી લોસ કરી નાખી છે આપણે સ્ટોક માર્કેટમાં છેલ્લા દિવસે. મૂડ હતું નહીં કાંઈ, એટલે અમને વિડીયો જ નહોતો બનાવ્યો. પણ અત્યારે આવ્યો ને બોબીલાલને કાનાના વાઘા બનાવતા જોઈ ગયો, એટલે મેં કીધું આપણા વ્યુઅર્સને આપણે બતાવી દઈએ. કાનાના વાઘા નવા પ્રકારના આવ્યા છે ભાઈ, એ બનાવી રહ્યા છે અમારે બોબીલાલ. જોઈએ મસ્ત મજાના. જો આ ફૂલ મૂકી દીધા છે, જોરદાર છે. સરસ કાનાના વાઘા બને છે. ચાલો બાકી બીજા કાંઈ નવા રિનોવેશન કરશે ને તો હું તમને બતાવીશ તો રહીશ. અને આ રીતના પેચ પણ બનાવે છે. જો છે જોરદાર પેચ છે. જો નવરાત્રિમાં લગાવે ને ચણિયા ચોળીમાં એક નંબર લાગે ભાઈ. ચાલો બાકી આ બધું તમારા કામનું નથી કાંઈ સેમ્પલ લાઈન. આવું બધું હોય ને લેડીઝ લોકોને કામનું હોય નવરાત્રિમાં ને એવું બધે પેચ લગાવવાનો હોય ને એક આ કાનાના વાઘાનું. બાકી ચાલો આપણે હવે 7:30 વાગી ગયા છે અને વરસાદ કંઈ આવ્યો નહીં ખાસ. સવારમાં આવ્યો પછી તો પાછો હતો એવો બફારો થઈ ગયો છે. મળીએ હવે ઘરે જઈને જોઈએ હવે હું બનાવ્યું છે આજે. વરસાદ પડ્યો છે. ચાલો ભાઈ 8:15 વાગ્યા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ ઘરે પહોંચ્યા ને તો ભાઈ સીધું ભાઈ વરસાદ પડી ગયો ને કે આજે તો ભાઈ બનાવી નાખી છે ભાખરી. અને આજે ભાઈ છે ને રાજકોટની ફેમસ ચાપડી, શાક ચાપડી છે. ચાપડી નથી બનાવી, ચાપડીને બદલે આપણે છે ને ભાઈ ભાખરી બનાવી છે, કારણ કે ચાપડી તળવી પડે એટલે. આપણે તેલવાળું ખાવાનું ઓછું કરી દીધું છે. ઓછું કર્યું છે ને નાને તો ખાલી અને ખાલી ખીચડી જ ચાલુ કરી. ખીચડી બતાવી તારી? જો ખાલી ખીચડી હો ભાઈ આટલી. એના માટે સ્પેશિયલ ખીચડી બનાવી છે અમારા 3 માટે. 3 એક ભાખરી અને સાથે આટલું શાક છે. એક ટોપડી, એક આવડી ટોપડી શાક છે. જો આવડું ના ભાઈ રાજકોટની ચટણી હો ભાઈ. રસિકભાઈની ચટણી બનાવી છે ઘરે. એવી તો ન બને, કારણ કે એમાં લીંબુનો ફૂલ નાખે. આપણે લીંબુનું ફૂલ નાખવાનું ન હોય એટલે લીંબુ નાખીએ એટલે એટલી બધી ખાટી ન લાગે. બરાબર છે ને? આ છે દહીં. ચાલો બાકી જમી લઈએ અત્યારે અને મળીએ થોડી વાર પછી તમને. બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો ભાઈ.